વડોદરાના બાજવા રેલવે સ્ટેશન પાસેથી નશાયુક્ત સિરપનું ગોડાઉન ઝડપાયું છે. એસઓજીની ટીમે દરોડો પાડી 66.6 લાખની નશીલી દવાઓની 367 પેટી કબજે કરી હતી. વડોદરા જિલ્લાના બાજવા ગામ પાસે આવેલી રેલવે ફાટક નજીક એસઓજીની ટીમે દરોડો પાડીને નશાયુક્ત સિરપનું ગોડાઉન ઝડપી પાડ્યું હતું. ગોડાઉનમાં તપાસ કરતા ₹66.6 લાખની સિરપની 367 પેટીઓ મળી આવી હતી. જોકે ગોડાઉનમાંથી કોઈ આરોપીઓ પકડાયા નહીં હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસ દ્વારા સિરપના સેમ્પલ મેળવી ચકાસણી અર્થે મોકલવામાં આવ્યા છે. ગોડાઉનને સીલ કરી આરોપીની શોધખોળ હાથ ધરાઈ છે. તાજેતરમાં જ ખેડા જિલ્લામાં નશાયુક્ત સિરપનું સેવન કરવાના કારણે કેટલાક લોકોના મોત નીપજ્યા હતા, જેના પડઘા સમગ્ર ગુજરાતમાં પડ્યા હતા. ખેડા સિરપકારનો રેલો વડોદરા સુધી પહોંચ્યો હતો. ખેડા જિલ્લામાં નશીલી સિરપ પકડાતા ચકચાર મચી ગઈ છે. શહેરમાં કેટલાક શખ્સો દ્વારા નશીલી સિરપો બનાવવાની ફેક્ટરી સ્થાપીને ગેરકાયદેસર રીતે દવાનું ઉત્પાદન કરાતું હોય છે, જ્યારે કેટલાક બહારથી સિરપ મંગાવીને એનું માત્ર વેચાણ કરી નફો રડી લેતા હોય છે. એસઓજી પોલીસની ટીમ આવા નશીલા પદાર્થનું વેચાણ કરનાર શખ્સો પર સતત બાદ નજર રાખી રહ્યું છે. ત્યારે બાજવા વિસ્તારમાં આવેલી રેલવે ફાટક પાસે એક ગોડાઉનમાં નશાયુક્ત સિરપનો જથ્થો મૂકવામાં આવ્યો હોવાની માહિતી વડોદરા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમને મળી હતી. જેના આધારે એસઓજીની ટીમે બાતમી મુજબના ગોડાઉનમાં એકાએક દરોડો પાડ્યો હતો. જો કે ગોડાઉનમાંથી કોઈ આરોપી હાજર ન હતો. આ ગોડાઉનમાંથી જ વડોદરા શહેર સહિત અન્ય જગ્યા પર નશીલા સિરપની બોટલો પહોંચાડવામાં આવતી હોવાનું જાણવા મળી રહ્યું છે. એસઓજી દ્વારા ગોડાઉનમાંથી 66.6 લાખની 367 પેટી નશીલા સિરપની પેટીઓ મળી આવતા કબજે કરવામાં આવી છે. આ બોટલોમાંથી સેમ્પલો મેળવીને ચકાસણી અર્થે મોકલવામાં આવ્યા છે. પોલીસ દ્વારા ગોડાઉનને સીલ કરી આરોપીની શોધખોળ હાથ ધરાઈ છે.